હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બીકે સાયન્સ ઇન્સ્ટિટ્યૂટમાં આપ સૌનું ફરી હાર્દિક સ્વાગત છે. તો આજના વિડિયો લેક્ચરની અંદર આપણે વાત કરવાના છે સ્વાધ્યાય 8.2. હું પહેલા કહી દઉં, થોડી માહિતી આપી દઉં કે આ જે ત્રિકોણમિતીય ગુણોત્તરના મૂલ્યોનું જે કોષ્ટક છે એનો ઓલરેડી મેં એકદમ ઈઝી શોર્ટ ટ્રિકની અંદર વિડિયો અપલોડ કરી દીધો છે મારી ચેનલ પર, બરાબર? તો સ્વાધ્યાય 8.2 ની શરૂઆત કરતા પહેલા તમે આ વિડિયો ચોક્કસથી જોજો, કારણ કે તમને આ જે મૂલ્યો છે બધા જ મૂલ્યોનો આપણે ઉપયોગ કરીશું, બરાબર? અને પરીક્ષાની અંદર પણ આ ટેબલ કેવી રીતે બનાવવું એકદમ શોર્ટ ટ્રિકની અંદર મેં વિડિયો મૂકી દીધો છે, બરાબર? ચોક્કસથી જરા જોજો. ઓકે, તો આપણે શરૂઆત કરીએ સ્વાધ્યાય 8.2. હવે આ જે પ્રકરણ છે, આ પ્રકારના જે દાખલા છે એની અંદર બહુ સિમ્પલ છે. આમ તમે જોવા જાઓ તો કશું જ કરવાનું નથી. આ જે તમને સાઇન કોસ જે બધા વિધેય આપ્યા હોય, જે ખૂણા આગળના આપ્યા હોય તેના મૂલ્યો મૂકવાના અને ગણતરી કરવાની. ઓકે, બહુ જ સરળ છે બેટા. આપણે શરૂઆત કરીએ તો પહેલો પ્રશ્ન છે sin 60 cos 30 sin 30 cos 60. હવે અહીંયા સમજો, sin 60 cos 30 છે. ચલો, તો sin 60, તો sin 60 નું મૂલ્ય કેટલું છે? √3/2. ઓકે, તો પહેલા આપણે બધાના મૂલ્ય લખી દઈએ. sin 60 √3/2. cos 30, ચલો cos 30 નું મૂલ્ય તો કેટલું છે? √3/2. ચલો sin 30, તો sin 30 નું મૂલ્ય કેટલું છે? sin 30 નું મૂલ્ય છે 1/2, તો 1/2. cos 60, તો cos 60 નું મૂલ્ય પણ કેટલું છે? 1/2, તો 1/2. તો આપણને બધા મૂલ્ય મળી ગયા. હવે સિમ્પલ દાખલામાં આપણે ખાલી કિંમતો જ મૂકવાની. તો sin 60 cos 30 વત્તા sin 30 cos 60. ચલો, sin 60 √3/2, cos 30 એટલે √3/2, sin 30 એટલે 1/2, cos 60 એટલે 1/2. ઓકે, ગુણાકાર છે તો નીચેની સંખ્યાનો નીચેની જોડે ને ઉપરનો જોડે, મતલબ અંશનો અંશ જોડે અને છેદનો છેદ જોડે. તો ઉપર હું ગુણાકાર કરું તો √3 નો વર્ગ લખી શકાય. નીચે તો 2 દુ 4, અહીંયા પણ 2 દુ 4, 1 એકા 1. ચલો, હવે વર્ગમૂળ કેન્સલ થઈ જાય તો અહીંયા વધ્યા 3/4, અહીંયા વધ્યું 1/4. ચલો, 4 લસા લઈએ તો 3 + 1 કેટલા થાય? 4 જ થશે. 4 એકા 4, એટલે આન્સર કેટલો મળ્યો બેટા? 1. બરાબર, બહુ ઈઝી દાખલા છે આ. દાખલા નંબર 2, 2 tan સ્ક્વેર 45 વત્તા cos સ્ક્વેર 30 માઇનસ sin સ્ક્વેર 60. હવે અહીંયા બેટા જોજો સ્ક્વેર છે દરેકની વચ્ચે, બરાબર? તમે સ્ક્વેર જે નામ ગભરાઈ નહીં જવાનું, સર હવે વર્ગ આવ્યો અમે શું કરીએ, બિંદાસ. જે રીતે તમે આગળનો દાખલો કર્યો સેમ એ જ રીતે જુઓ. કેવી રીતે? તો tan 45, 2 tan સ્ક્વેર 45 છે, તો tan 45 નું મૂલ્ય જુઓ. તો tan 45 1, તો અહીંયા શું આવશે? 2 × 1 નો સ્ક્વેર. ચલો, પહેલા આપણે બધી કિંમત લખી દઈએ. તો પહેલું tan 45, તો tan 45 નું મૂલ્ય 1, cos 30, ચલો cos 30 એટલે કેટલા બેટા? √3/2. અને sin 60, ચલો sin 60 એટલે √3/2. ઓકે, ચલો હવે સિમ્પલ. તો 2 tan સ્ક્વેર 45 વત્તા cos સ્ક્વેર 30 માઇનસ sin સ્ક્વેર 60. એ બહુ જ સિમ્પલ છે. ચલો, 2 tan સ્ક્વેર 45 એટલે 1 નો વર્ગ, cos સ્ક્વેર 30, તો cos 30 એટલે √3/2 નો હોલ સ્ક્વેર, sin સ્ક્વેર 60, તો sin 60 એટલે √3/2. ઓકે, એનો વર્ગ. હવે સિમ્પલ, 1 નો વર્ગ 1, ચલો અહીંયા 3 નો વર્ગ,
વર્ગમૂળમાં 3 હોય તો વર્ગ વર્ગમૂળ ઉડી જાય તો 3 2 નો 4 ઓછા અહીંયા પણ સેમ એ જ રીતે 3/4 બંને સરખા એટલે એમનો જવાબ શું થઈ ગયો 0 2 કા 2 આન્સર શું આવી ગયો 2 ઓકે एकदम सरल રીત છે બેટા લખી દો ચલો એક્ઝામ્પલ નંબર 3 cos 45 ના છેદમાં sec 30 cosec 30 હવે એક્ઝામ્પલ આમ તમે જુઓ તો તમને દેખાય સહેલો અને છે પણ સહેલો એવું ના વિચારતા સર એમ કહે છે કે દેખાય સહેલો તો નહીં સહેલો જ છે ચલો સમજો બહુ ઈઝી છે cos 45 પહેલા આપણે બધી કિંમતો લખી દઈએ चलो cos 45 એટલે કેટલા થાય 1/√2 चलो sec 30 तो sec 30 નું મૂલ્ય જો બેટા sec 30 2/√3 cosec 30 चलो तो cosec 30 એટલે કેટલા થશે ફક્ત 2 ઓકે હવે આ એક્ઝામ્પલ તો ઈઝી છે તમે કિંમતો તો મૂકી દેશો પણ સૌથી મેઇન છે કેલ્ક્યુલેશન ગણતરીની અંદર કે સાદુરૂપમાં કોઈ પણ પ્રકારની ભૂલ થવી જોઈએ નહીં ઓકે ચલો cos 45 કેટલા છે 1/√2 છેદમાં sec 30 કેટલા છે 2/√3 વત્તા cosec 30 કેટલા છે 2 હવે બહુ જ સિમ્પલ લસા લઈશું લસા લઈએ તો શું થાય 1/√2 છેદની અંદર આ √3 અહીંયા ગુણાશે ચલો √3 અહીંયા ગુણાય તો 2 + 2√3/√3 ઓકે હવે સમજો છેદનો છેદ ક્યાં જશે અંશમાં જોજો બેટા દાખલો અહીંથી શરૂ કર્યો છે અહીંયાથી ચલો છેદનો છેદ ક્યાં જાય અંશમાં અને અંશનો છેદ છેદમાં તો અહીં આવું બાદ બનશે √3 અપોન આ √3 ઉપર લીધા આ √2 નીચે લો સરવાળાનો નિયમ તો હું આને આગળ પાછળ કરી દઉં તો √2 અહીંયા શું આવશે 2√3 + √2 ઓકે ચલો હવે સમજો હવે તો સિમ્પલ આની અંદર ગુણી દઈએ ચલો 2 તરી 6 તો 2 વર્ગમૂળમાં 6 વત્તા 2 દુ 4 ચલો આ 2 હતા સોરી અહીંયા 2 જ હતા ખાલી ઓકે ઓકે અહીંયા 2 જ હતા √2 નથી બેટા ઓકે ચાલો તો અહીંયા શું થશે √2 અંદર ગુણાશે તો 2√2 ઓકે હવે એક વાત ખાસ જણાવી દઉં કે અહીંયા તમારો દાખલો પૂરો થતો નથી ઘણા બધા વિદ્યાર્થીઓ શું કરશે સર હવે આગળ શું કરવાનું દાખલો તો અહીંયા પતી ના ગયો ના બેટા દાખલો અહીંયા નથી પતતો હવે અહીંયા તમારે કરણી કરવી પડશે કરણી કરવાની કેવી રીતે સમજો તમને ખ્યાલ હોય તો પહેલા ચેપ્ટરની અંદર આપણે એવા દાખલા ભણી ગયા કે છેદનું સમયકરણ કરો છેદનું સમયકરણ કરો સમયકરણ એટલે કે છેદમાં વર્ગમૂળ વાળી સંખ્યા રાખવાની નથી ઓકે તો બહુ જ સિમ્પલ છે આપણે જાણીએ છીએ કે વર્ગમૂળ દૂર કરવું હોય તો એ સંખ્યાનો શું કરવો પડે વર્ગ કરવો પડે બરાબર વર્ગ કરવો હોય તો આ જે પદ છે અહીંયા શું છે 2 વર્ગમૂળમાં 6 વત્તા 2 વર્ગમૂળમાં 2 એના એ જ પદ વડે ઉપર અને નીચે શું કરવો પડે ગુણાકાર એટલે અંશમાં અને છેદમાં શું કરવાનો ગુણાકાર પણ હા અહીંયા જો પ્લસ હોય તો અહીંયા નિશાની બેટા કઈ આવશે માઈનસ આવશે આ ખાસ ધ્યાન રાખજો તો √3 છેદમાં 2√6 વત્તા 2√2 ક્રોસ 2√6 minus 2√2 upon 2√6 minus 2√2 चलो √3 2√6 minus 2√2 upon બંને એક પ્લસ અને એક માઇનસ ચલો તો 2√6 નો વર્ગ ઓછા 2 વર્ગમૂળમાં 2 નો વર્ગ અહીંયા શું કર્યું આપણે નિત્યસમ વાપર્યો a minus b a plus b तो a वर्ग माइनस b वर्ग ओके आ नित्यसम छे बेटा चलो હવે સિમ્પલ √3 ની અંદર ગુણો તો 3 છંગ 18 3 દુ 6
છેદમાં 2 નો વર્ગ 4 વર્ગ વર્ગમૂળ નીકળી જાય એટલે 6 ઓછા 2 નો વર્ગ 4 વર્ગ વર્ગમૂળ નીકળી જાય એટલે 2. ચલો 2 વર્ગમૂળમાં 18 2 વર્ગમૂળમાં 6 6 ચોક 24 24 ઓછા 8 24 માંથી 8 જાય તો બેટા 16 તો 2 વર્ગમૂળમાં 18 માઇનસ 2 વર્ગમૂળમાં 6 અપોન કેટલા 16 બરાબર. હવે સિમ્પલ જુઓ 2 અઠા 16 2 અઠા 16 તો સિમ્પલ શું વધ્યું √18 માઇનસ √6 અપોન 8. હજી અહીંયા દાખલો નથી પત્યો, હજી તમારે એને અતિ સંક્ષિપ્ત રૂપમાં લઈ જવું પડે. તો 18 છે તો 18 એટલે શું થાય તો 2 9 18 લખાય. ચલો 2 9 18 મેં લખ્યા. હવે 9 નું વર્ગમૂળ 3 તો 3 ને 12 કાઢો તો 3 વર્ગમૂળમાં 2 માઇનસ વર્ગમૂળમાં 6 ભાગ્યા 8. આ તમારો ફાઇનલ આન્સર. બરાબર. દાખલો એકદમ સરળ છે બેટા, પણ ખાસ ધ્યાન રાખજો સાદું રૂપમાં કોઈ પણ પ્રકારની ભૂલ થવી જોઈએ નહીં. ઓકે ચલો એક્ઝામ્પલ નંબર 4 sin 30 + tan 45 માઇનસ cosec 60 અપોન sec 30 + cos 60 + cot 45. હવે એકદમ સરળ છે, થોડું આનું સાદુરૂપ લાંબુ છે. હમણાં આપણે જે આગળ દાખલો ગણ્યો સેમ એ જ રીતે ખાસ ધ્યાનથી જોજો. sin 30 પહેલા આપણે બધા મૂલ્ય લખી દઈએ. sin 30 કેટલું 1/2. ચલો tan 45 તો tan 45 એટલે 1/√2. cosec 60 ચલો cosec 60 એટલે બેટા કેટલા થશે 2/√3. ચલો એ જ રીતે sec 30 ચલો sec 30 2/√3. ચલો cos 60 એટલે 1/2 અને cot 45 એટલે સોરી બેટા tan 45 1 થશે. ઓકે અને cot 45 પણ 1 થશે. ઓકે ચલો બાકી બધું રેડી. ઓકે હવે સીધું દાખલાની અંદર કિંમતો મૂકીએ. તો હું રકમ લખું sin 30 tan 45 માઇનસ cosec 60 છેદમાં sec 30 cos 60 cot 45. ચલો sin 30 નું મૂલ્ય કેટલું 1/2. ચલો tan 45 એટલે 1 cosec 60 એટલે 2/√3. ચલો એ જ રીતે sec 30 એટલે 2/√3 વત્તા 1 વત્તા સોરી cos 60 એટલે cos 60 એટલે 1/2. ઓકે ચલો cosec 60 એટલે 2/√3. એ તો આવી ગયું cot 45 એટલે 1. ઓકે ચલો હવે અહીંયા સમજો આ વર્ગમૂળ વાળા જે સંખ્યા છે એને પહેલા આપણે અલગ રાખીએ. પહેલા આનું કરીએ તો વચ્ચે શું છે પ્લસ, તો લસા લઈએ તો 2 × 2 એટલે 1 + 2 છેદમાં 2 ઓછા 2/√3. અહીંયા પણ જુઓ આને એઝ ઇટ ઇઝ રાખીએ વત્તા 2 × 2 એટલે 2 + 1 ભાગ્યા કેટલા 2. તો અહીંયા શું આવ્યું 3/2 ઓછા 2/√3. અહીંયા શું આવ્યું 2/√3 વત્તા 3/2. ઓકે ચલો હવે અહીંયા સમજો ઘણા બધા વિદ્યાર્થી શું કરશે સર આ તો બધું સરખું આવ્યું, બધું ઉડી ના ઉડે. કેમ કે અહીંયા બધાની વચ્ચે પ્લસ અને શું છે માઇનસ. બરાબર અહીંયા ઉડે નહીં. હવે સિમ્પલ હવે શું લઈશું આપણે લસા લઈશું. ચલો લસા લઈએ તો શું થાય તો આ √3 ને અહીંયા ગુણીએ તો 3√3 2 દુ 4 છેદમાં 2√3. અહીંયા પણ એ રીતે 2 દુ 4 વત્તા 3√3 છેદમાં 2√3 છેદ કટ. ચલો શું વધ્યું ઉપર
3 વર્ગમૂળમાં 3 ઓછા 4 અને અહીંયા પ્લસ છે તો બંનેને ફેરવી દઉં તો 3 વર્ગમૂળમાં 3 વત્તા 4 બરાબર. હવે અહીંયા સમજો, અહીંયા દાખલો પતતો નથી. આગળના દાખલામાં કર્યું હતું એમ છેદનું શું કરવું પડે? સમીકરણ એટલે કે કરણી કરવી પડે. તો આને આ જ પદ વડે ગુણીશું, અંશ અને છેદને. પ્લસ ની જગ્યાએ શું કરીશું? માઇનસ. ઓકે, ચલો તો 3√3 માઇનસ 4 3√3 પ્લસ 4 ગુણ્યા 3√3 માઇનસ 4 3√3 માઇનસ 4. ચલો બંનેનો ગુણાકાર, બંને માઇનસ છે તો આખાના કૌંસ ઉપર શું થઈ જશે? વર્ગ. ચલો અહીંયા a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર વાળો નિયમ લાગુ પડશે તો અહીંયા 3 વર્ગમૂળમાં 3 આખાનો વર્ગ ઓછા 4 નો વર્ગ. ચલો હવે અહીંયા સમજો, ચલો a વત્તા b આખાનો વર્ગ, તેનો મતલબ આ નિત્યસમ આવશે a વત્તા b આખાનો વર્ગ, તો a વર્ગ વત્તા 2ab વત્તા b વર્ગ. ચલો a વર્ગ મતલબ 3 વર્ગમૂળમાં 3 નો વર્ગ વત્તા 2 ઇન્ટુ 3 વર્ગમૂળમાં 3 ઇન્ટુ 4 માઇનસ 4 નો વર્ગ. ચલો છેદની અંદર 3 નો વર્ગ 9 ગુણ્યા 3 વર્ગ વર્ગમૂળ નીકળી જશે માઇનસ 4 નો વર્ગ 16. ચલો અહીંયા પણ એ જ 3 નો વર્ગ 9 3 વર્ગ વર્ગમૂળ નીકળી ગયા માઇનસ 2 તારી 6 6 ચોક 24 24 વર્ગમૂળમાં 3 4 નો વર્ગ 16 9 તારી 27 27 માઇનસ 16. ચલો 27 વત્તા 24 વર્ગમૂળમાં 3 માઇનસ 16. ચલો 7 માંથી 6 જાય તો 1, 2 માંથી 1 જાય તો 1. ચલો 27 વત્તા 16 કરો, 27 વત્તા 16 7 ને 6 13 નો તગડો વધી પડી 1 2 ને 3 ને 4 43. તો જવાબ શું આવ્યો? 43 વત્તા 24 વર્ગમૂળમાં 3 છેદમાં 11. મતલબ કહેવાનો અર્થ કે છેદમાં વર્ગમૂળ વાળી સંખ્યા રહેવી જોઈએ નહીં. ઓકે, દાખલા નંબર 5 cos સ્ક્વેર 5 cos સ્ક્વેર 60 વત્તા 4 sec સ્ક્વેર 30 માઇનસ 10 સ્ક્વેર 45 અને છેદમાં છે sin સ્ક્વેર 30 વત્તા cos સ્ક્વેર 30. હવે અહીંયા જુઓ, એક નિત્યસમ આવે છે. હજી આપણે જ્યારે 8.3 ની શરૂઆત કરીશું એ પહેલા હું એક નિત્યસમનો પણ વિડીયો બનાવીશ. નિત્યસમ આવે છે sin સ્ક્વેર થીટા વત્તા cos સ્ક્વેર થીટા બરાબર 1, પણ થીટા કેવો હોવો જોઈએ? સરખો. તો અહીંયા sin સ્ક્વેર 30 વત્તા cos સ્ક્વેર 30 તો પણ તમારો જવાબ 1 આવશે, અથવા તમે કોષ્ટકમાંથી વેલ્યુ મૂકશો તો પણ આન્સર કેવો આવશે? 1 આવશે. ઓકે, ચલો આપણે શરૂઆત કરીએ. તો 5 cos સ્ક્વેર 60 તો પહેલા બધી મૂલ્ય લખી દઈએ. ચલો cos 60 તો cos 60 નું મૂલ્ય છે 1/2. ચલો sec 30 તો sec 30 નું મૂલ્ય છે 2/√3. ચલો tan 45 નું મૂલ્ય, તો tan 45 નું મૂલ્ય છે 1. ઓકે, ચલો sin 30 તો sin 30 નું મૂલ્ય છે 1/2 અને cos 30 નું મૂલ્ય છે √3/2. ઓકે, તો બહુ જ સિમ્પલ છે, સીધી કિંમતો મૂકી દઈએ. 5 cos સ્ક્વેર 60 4 cos sec સ્ક્વેર 30 tan સ્ક્વેર 45 છેદની અંદર sin સ્ક્વેર 30 વત્તા cos સ્ક્વેર 30. ચલો cos 60 કેટલા? 1/2 તો 5 into 1/2 નો સ્ક્વેર માઇનસ sec 2/√3 નો સ્ક્વેર માઇનસ tan 45 એટલે 1. ચલો sin સ્ક્વેર એટલે 1/2 નો સ્ક્વેર વત્તા √3/2 નો સ્ક્વેર. ચલો તો 5 2 નો વર્ગ 4 2 નો વર્ગ 4 વર્ગ વર્ગમૂળ કેન્સલ એટલે 3 -1. ચલો 2 નો વર્ગ 4
વર્ગમૂળ કેન્સલ, 2 નો વર્ગ 4, 5 ની અંદર ગુણો, 5 ભાગ્યા 4, ચોગુ ચોગુ 16, 16 ભાગ્યા 3 ઓછા 1, છેદમાં જુઓ 4 ભાગ્યા 4 થયા, જો થઈ ગયું 1 ઓટોમેટિક. એટલે નિત્યસમના આધારે તમે ડાયરેક્ટ 1 લખી શકો, અથવા કિંમત મૂકશો પણ તો પણ જવાબ કયો આવશે 1. ઓકે, ચલો 5 ભાગ્યા 4 માઇનસ 16 ભાગ્યા 3 માઇનસ 1 અપોન 1. ચલો હવે વધ્યું શું? 5 ભાગ્યા 4 16 ભાગ્યા 3 માઇનસ 1. લસા શું થાય? 4 તરી 12, એટલે લસા 12 લઈએ તો આને 3 વડે ગુણીએ તો 5 તરી 15 અને 16 ચોક 64. ચલો અહીંયા પ્લસ છે, સોરી બેટા, અહીંયા ખાલી પ્લસ છે, નિશાનીમાં ભૂલ ના થાય, જોજો ખાસ. ચલો અહીંયા 12 વડે ગુણીલે માઇનસ 12, છેદમાં તો કેટલા આવશે? 12 જ આવશે. ચલો 64 વત્તા 15, તો 4 ને 5 9, 6 ને 1 7, માઇનસ 12, તો 9 માંથી 2 જાય તો 7 અને 6 એટલે 67 ભાગ્યા 12. ઓકે, તો બેટા આ વિડીયો લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાય 8.2 ના 5 દાખલા સુધી રાખીએ છીએ. ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચોક્કસથી સબસ્ક્રાઇબ કરો, કે જેથી આગળના નવા વિડીયોની નોટિફિકેશન તમે મળતી રહે. ઓકે, થેન્ક યુ.